રાજુ નામ કીધું ને? રાજ. કેટલા વર્ષનો? 2. गुजरात के जामनगर डिस्ट्रिक्ट के लालपुर तालुका के गोवाना गांव में शाम को 6:30 बजे एक बच्चा बोरवेल में गिर गया और उसके बाद से 4 घंटे से बच्चे को बचाने की कोशिशें जारी है। खास करके एनडीआरएफ की टीम और एसडीआरएफ की टीम या ऐसा कुछ आने वाला है क्या रेस्क्यू के लिए? शाम से हमारे स्टेट की फायर इमरजेंसी की टीम की मदद से बचाव कामगिरी चालू है। उसके अलावा राजकोट डिस्ट्रिक्ट से एसडीआरएफ टीम को बुला ले गया है, वो अभी 1 घंटे में पहुंचेगी। एनडीआरएफ टीम को बड़ौदा हेडक्वार्टर से बुला लिया गया है, वो भी पहुंच जाएगी। सर बच्चा कितने गोल का है और कितना डीप गया हुआ बच्चा? अभी 8 से 10 फुट डीप पे बच्चा है ऐसा पता लग रहा है। बोरवेल कितना? बोरवेल उतनी डीप तक है जितना 8 से 10 फुट, और उतना पूरी डीप तक बच्चा गया हुआ है। सर साइड में खोद के निकाला जा रहा है, काफ़ी तकलीफ आ रही है। हाँ, ये जो बोरवेल का होल है वो डायस काफ़ी छोटा है। इसके अलावा हमने प्लानिंग ऐसा किया कि थोड़ी दूर की जगह से खड्डा करके फिर कैनल जैसा बना के बच्चे को बचाया जाए। कितना फुट का कैनल? 8 के 10 फुट जितना डीप हम जा चुके हैं। अब बच्चे तक रास्ता करके बच्चे तक पहुंचने तो ऑक्सीजन दिया जा रहा है क्या? मेडिकल की टीम बच्चे को कंटिन्यूअसली ऑक्सीजन सप्लाई कर रही है और उसी की वजह से बच्चा अभी तक जिंदा। જમણી બાજુ ફેરવો થોડો. ડાબી બાજુ છે. નહીં, જમણી બાજુ. છોકરાની જમણી બાજુ. હાથ આમ હાથ એક સેકન્ડ જો. હા એ કાઢ નાખો હાથ બરાબર દોરી કાઢવી જોઈએ. બોલે મોકલી દોરી કાઢ બારે જો. હા સાઈડમાં વાળા જાવ બીજા. જોજો આપણે એવી હાથ મારો પગ પકડો. મારો પગ પકડજો. તમે લઈ લો. અચ્છા હજુ એના મા બાપ કઈ ગયા? ડોક્ટર લઈ ट्रीटमेंट चालू कर फोटो रखे चढ़ी जावा सामने चालो बैठो અંદર એક બોરવેલ હતો જેની અંદર બાળક 10 થી 12 ફૂટ અંદર જોવા મળેલ હતો। ત્યાં જોતા માલુમ પડે કે બાળક જીવિત હાલતમાં હતો, શ્વાસ લેતો હતો, જેથી આપણે તાત્કાલિક 5 થી 10 મિનિટમાં ત્યાં જઈ તેના બંને હાથને દોરી વડે લોક કરેલ, આપણા ઇક્વિપમેન્ટથી એસેસરીઝથી લોક કરેલ। બાદમાં છોકરો બહાર ન નીકળતા માટે મટી પણ આવવાની શક્યતા હતી, જેથી છોકરાને બાજુમાં 3 ફૂટ દૂર 10 થી 15 ફૂટ ખાડો ખોદી બાદમાં સાઈડમાં ખાડો ખોદીને છોકરાને જોતા છોકરો જીવિત હાલતમાં જોવા મળેલ હતો, જે આપણા ચીફ ફાયર ઓફિસર વિષ્ણુ સાહેબ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાંડે સાહેબની માર્ગદર્શન હેઠળ ફોનોકોલિક વાતચીત કરી છોકરાને જીવિત હાલતમાં બહાર કાઢેલ છે। સાથે કાલાવડની ટીમના મયુર સ્ટેશન ઓફિસર, એની ટીમ સાથે રિલાયન્સનો ઓફિસર, પોલીસ સ્ટાફ 108 બધાની સાથે મહેનત કરી છોકરાને આજરોજ જીવિત હાલતમાં બહાર કાઢેલ છે। છોકરાનું નામ રાજ નિલેશભાઈ વસોવડિયા હતું। 6:20 આપણે કોલ મળેલ, 7:20 ત્યાં આપણે પહોંચેલ।
ને રાતના 3 ને 20 વાગે છોકરાને આપણે જીવિત હાલતમાં બહાર કાઢી ને 108 દ્વારા જીજી હોસ્પિટલ મોકલેલ છે. છોકરાની શ્વાસોશ્વાસ ક્રિયા એકદમ શુદ્ધ હતી, સારી હતી.